અમારું કાંઈ બગાડી નથી શકતું। ઈડી વાળાને કહું છું કે તારા બાપમાં તાકાત હોય તો અમારા ઘરે રેડ પાડ, તમને ખબર પડે કે અમારા ઘરમાં હું છે। ઈડી વાળાને કહીએ છીએ, ઇન્કમ ટેક્સ વાળાને કહીએ છીએ, ભાજપ પાસે 3 જ હથિયાર છે, ઈડી, ઇન્કમ ટેક્સ અને પોલીસ। મિત્રો, પોલીસ થી કે એના કાનૂન થી અમે ડરવા વાળા નથી। શું કામ? કોઈ પણ ગુનો કરો, પોલીસ ફસાવે, ખોટા કેસમાં ફસાવે તો 90 દિવસમાં જેલ થાય, 90 દિવસથી ઉપર જેલ ન થાય। ઈડી ને ઇન્કમ ટેક્સ ના ધંધા નથી કરતા અમે। મને ઘણા બધા નેતા કહેવા આવે, ઈશુદાનભાઈ આ ધંધો કરો। મેં કીધું ધંધા કરવા તો અહીંયા હું કામ આવીએ ભાઈ? અમારું બરોબર સેટ હતું। આજે પોલીસ કોન્સ્ટેબલની નોકરીમાં મિત્રો 15 લાખ ફોર્મ ભરાય છે, ત્યારે ઈ વખતે ગોપાલ ઇટાલિયા જેવો માણસ, નવયુવાન, ચાલુ નોકરીમાં મુખ્યમંત્રીને કહી દે કે આમ થાય, એ આ લોકો છીએ અમે। તમે વિચાર કરો, એની હિંમતને દાદ આપવી પડે। આજે તમારી વચ્ચે બેઠો છે અને ગુજરાતની જનતાને કહેવા માંગે છે, નવયુવાને કહેવા માંગે છે, નવયુવાનોને કે આવો, છોડો ભાજપની ગુલામી, આમ આદમી પાર્ટી સાથે જોઈન્ટ થાવ, તમે ચૂંટણી લડો ને તમે નેતૃત્વ કરો। આ અમે ઈચ્છીએ છીએ ને એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ। મિત્રો, એક એક નવયુવાનને આપણે આજે 18,000 ગામડા છે, 6,000 વોર્ડ છે, 12,000 ઉમેદવારો ઉભા રાખવાના છે તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકામાં। આપણે કહેવા માંગીએ છીએ કે જો તમારામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય, લડવાની શક્તિ હોય તો આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા છે। પણ શરત ઈ જ છે, એક જ શરત છે, આમ આદમી પાર્ટી જોઈન કરી શકશો, પણ માયકા કલાઓની તાકાત નથી કે આમ આદમી પાર્ટીમાં ટકી શકે સાહેબ। એના માટે તો જેની જનનીએ 1.25 શેર સૂંઢ ખાઈને જન્મ દીધો હોય ને એ જ મર્દના ફાળિયા આમ આદમી ના રહી શકે છે। તમે જોતા હો તો કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા, ઘણા લોકો બિચારા રહી શક્યા, ઘણા ન રહી શક્યા। પણ હું આપણે કહેવા માંગુ છું, આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના નવયુવાનો પર ઉમ્મીદથી નજરથી જોઈ રહી છે, અને એટલા માટે આપણે હંમેશા એક થઈ અને આપણે કામ કરવાનું છે। એક વાત હું આપને કહેવા માંગીશ મિત્રો, અહીંયા મોરબીમાં પંકજભાઈને હું પૂછતો હતો, પંકજભાઈ મને કહેતા હતા, મને કે સાહેબ અહીંયા ઉદ્યોગોને ખતમ કરી નાખ્યા, રોડ રસ્તા ગટરના પાણી, આજે પણ એની સમસ્યાઓ છે। અહીંના નેતાઓ પોતાના ઘર ભરે છે, અને હમણાં જ તમે જોયું હશે આ વેપારીઓના, મધ્યમ વર્ગના, મિડલ ક્લાસના રૂપિયામાંથી ગાયો જે કતલખાને મોકલવામાં આવે છે, ઈ કંપનીઓના ફંડમાંથી ભાજપે અહીંયા કમલમ બનાવ્યું। કેટલા લોકોએ કમલમ જોયું? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે। કમલમ કેટલાએ જોયું ભાઈ? નથી જોયું ને? જોતાય નહીં, જવાય નહીં, આમાં ન જવાય। કમલમમાં જાઓ તમે, ખાલી ભૂલથી જાજો કમલમમાં, મોરબીમાં કમલમ બન્યું હશે, તમે કમલમની દિવાલ સામે જોશો તો માં ગાય માતા ચીસ પાડતી હશે, ઈ કહેતી હશે કે ભાઈઓ મને આમાંથી બહાર કાઢો। આ ભાજપે ગાયના કતલખાના કરતી કંપનીઓમાંથી ફંડ મળેલું છે ને એનો કમલમ બનાવેલું છે। અને ભાજપના નેતાઓ હા મોટી મોટી ફાંદો લઈને નીકળે, જાણે કેટલું હજી લૂંટવાનું બાકી હશે। આ તો હારું થયું ભગવાને મેં કીધું કે 2 વસ્તુ કરી, એક ટાંકણી જેટલી વસ્તુ લઈ નથી જવાની, અને બીજું મૃત્યુ નિશ્ચિત છે। મને ક્યારેક વિચાર આવે, હું ગોપાલભાઈ ગાડીમાં આવતા હતા, મેં ગોપાલભાઈને કીધું, મેં કીધું હારું થયું ભગવાન કઈ લઈ નથી દેવા દેતા, નહીં તો કદાચ ઉપર લઈ જવા દેતા હોત તો ભાજપ વાળા ફાર્મ હાઉસ ઉપાડો તો હાલો મારે ઉપર લઈ જવાનો, અહીંયા ગળદી કરત। અને સાહેબ એટલી સંપત્તિ ભેગી કરી, મને હમણાં મધ્યમ વર્ગ કહેતા હતા, મિત્રો આજુ આપણું સપનું છે। હું આજે માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે, સોશિયલ મીડિયાથી લાખો મહિલાઓ, બહેનો, માતા દીકરીઓ સાંભળી રહી હશે, એને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો દરેક મહિલાના ખાતામાં દર મહિને એક મેસેજ આવશે, 1 થી 5 માં, ટુઈ ટુઈ ટુઈ। કેવો મેસેજ આવશે? બોલો એટલે મને ખબર પડે। હું એટલે ચેક કરું છું કે તમને ઠંડી લાગી નથી ગઈ ને પાછી? તમારા ભરોએ અમે ગાડી હલાવી, ટોય 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 મેસેજ આવે, માતા બેન દીકરી આમ જુએ
તો મહિના એના ખાતામાં પડી ગયા હોય. અમારે કોઈ કમલમ બનાવવા નથી. મોરબીમાં 100 અંગ્રેજી મીડિયમની સ્કૂલો બનતી હશે, હોસ્પિટલો બનતી હશે, મોહલ્લા ક્લિનિક બનતા હશે, રોડ રસ્તા એવા હશે કે જે 60 વર્ષ સુધી તૂટવાનું નામ ન લે. વેપારીઓ ખુશ હશે, ઉદ્યોગપતિઓ ખુશ હશે, અને એને કહેશું કે જે પાર્ટીમાં જવું હોય ત્યાં જાજે, જે પાર્ટીમાં ફંડ આપવું હોય ત્યાં આપજે, માત્ર ગરીબોનું ચૂસવાનું બંધ કરજે, પછી તારે જે કરવું હોય ને કરજે. આવી વ્યવસ્થા આપણે આમ આદમી પાર્ટી સરકાર લાવવાની છે. અને એટલા માટેનું આ મંથન છે, એટલા માટેની આ પીડા છે. પણ મિત્રો, આ એકલાથી નહીં થાય. આજે હજારોની સંખ્યામાં મોરબીના બાપા સીતારામ ચોકમાં ભેગા થયા છો. મારે એટલું જ કહેવું છે કે આટલા લોકો, તમારા સગા સંબંધીઓ ભાજપમાં હશે, માતા બેન દીકરીઓ બેઠી હશે, એની દેરાણી કોકની ભાજપમાં હશે, કોઈની જેઠાણી ભાજપમાં હશે, કોઈ સાસુમાં ભાજપમાં હશે. મારે આપને કહેવું છે કે તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે. તમારે તમારા સગા સંબંધીઓને આ વખતે ગોઠવી લેવાના થાય છે.